જ્ઞાન પ્રકાશ સ્વામીના એક બાદ એક વિવાદિત વિડીયો સામે આવી રહ્યા છે। હવે મહાભારતને લઈ ટિપ્પણી કરતો વિડીયો વાયરલ થયો। મહાભારત જેવું કાંઈ થયું જ નથી। હું નથી માનતો કે મહાભારત જેવું યુદ્ધ થયું હોય। તે દંતકથા અને પ્રસંગ કથા હોઈ શકે। એક લેખક જેમ પુસ્તક લખે એવી કથા લખી। વાયરલ વિડીયોને લઈ સનાતનીઓમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે એક બાદ એક બફાટના વિડીયો સામે આવી રહ્યા છે અને હવે તેમણે મહાભારતને લઈ ટિપ્પણી કરી નાખી છે। આ સાથે તેમણે એમ પણ કહ્યું કે મહાભારત જેવું કંઈ થયું જ નથી। હું નથી માનતો કે મહાભારત જેવું યુદ્ધ થયું હોય। તે દંતકથા અને પ્રસંગ કથા હોઈ શકે છે। આ સાથે તેમણે વધુમાં એ પણ કહ્યું હતું કે એક લેખક જેમ પુસ્તક લખે એવી રીતે કથા લખી છે। તો જ્ઞાન પ્રકાશ સ્વામીના એક બાદ એક વિવાદિત વિડીયો સામે આવી રહ્યા છે। જો કે ઇતિહાસ સાથે ચેડા થઈ રહ્યા છે આ જે વિવાદિત નિવેદનોના કારણે। આ સાથે રોષ પણ એટલો જ જોવા મળી રહ્યો છે લોકોમાં। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, જ્ઞાન પ્રકાશ સ્વામીના એક બાદ એક વિવાદિત વિડીયો સામે આવી રહ્યા છે। ઇતિહાસ સાથે ચેડા કરતા તેમના નિવેદનો છે। પહેલા જલારામ બાપાનું અપમાન કર્યું, ત્યારબાદ કાલ ભૈરવના બીજા સ્વામી દ્વારા અપમાનનો વિડીયો વાયરલ થયો હતો અને હવે જ્ઞાન પ્રકાશ સ્વામીએ મહાભારતને લઈને પણ ટિપ્પણી કરી। ચોક્કસપણે ધ્રુવિશા, જ્ઞાન પ્રકાશ સ્વામીના એક બાદ એક વિડીયો છે જે સામે આવી રહ્યા છે અને સૌથી મોટો સવાલ છે કે સનાતન ધર્મ છે તેના ઉપરના નિવેદનો છે તે મોટા ભાગે તેમના જોવા મળ્યા છે। સૌ પ્રથમ જે વિડીયો સામે આવ્યો હતો તેમાં જલારામ બાપા વિશેનો તેમના નિવેદન બાદ વીરપુર છે તે સજ્જડ બંધ રહ્યું હતું ને ત્યારબાદ માફી માંગવાની વાત હતી। જોકે હજી સુધી તેમના દ્વારા માફી માંગવામાં નથી આવી કે વીરપુર તેઓ પહોંચ્યા નથી। બીજી બાજુ જે રીતના બીજો એક વિડીયો છે જ્ઞાન પ્રકાશ સ્વામીનો સામે આવ્યો છે ને તેમાં જે મહાભારતના યુદ્ધને લઈને તેઓએ પ્રશ્નાર્થ કરતા સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે। તેઓના જે નિવેદન સામે આવ્યું છે ને તેમાં કહેવામાં આવે છે કે મહાભારત જેવું કોઈ યુદ્ધ થયું જ નથી। તે માત્ર કાલ્પનિક વાર્તા છે, એક લેખક દ્વારા લખવામાં આવેલી વાર્તા છે તેવા ઉલ્લેખ છે તે આ વિડીયોની અંદર વ્યાસપીઠ ઉપરથી કહેવામાં આવી રહ્યા છે। એટલે કહી શકાય કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો છે, સ્વામીઓ છે, તેમના દ્વારા એક બાદ એક આ જે નિવેદનો સામે આવ્યા છે તેને લઈને લોકોમાં રોષ છે તે ફેલાયો છે। જે રીતના વાત કરીએ જલારામ બાપા વિશેના નિવેદન બાદ રાજકોટ શહેરના એક વકીલ દ્વારા પોલીસ કમિશનરને અરજી પણ કરવામાં આવી છે કે તેની સામે ફરિયાદ નોંધવામાં આવે। તો આજે વધુ એક જલારામ ભક્તો દ્વારા રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશને રેલી યોજી અને ત્યાં તેઓને આવેદન આપશે અને ફરિયાદ નોંધવાની વાત કરવામાં આવશે। વકીલે ત્યાં સુધી કીધું છે સનાતન ધર્મ ઉપર કોઈ પણ સ્વામી જે બફાટ કર્યો છે, સનાતની કોઈ પણ વ્યક્તિ આવશે તો તેમના દ્વારા તેઓને મદદ કરીને જે કોર્ટ કાર્યવાહી છે તે નિષ્કુલ કરી અને તેમની સામે ફરિયાદ નોંધવાની મદદ પણ વકીલ દ્વારા કરવામાં આવશે। એટલે કહી શકાય કે હવે સ્વામી જે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ સામે એક બાદ એક ફરિયાદ નોંધવાની તજવીજ છે તે પણ રાજકોટમાં થઈ રહી છે। એટલે કહી શકાય ગઈકાલે વકીલ દ્વારા જે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી, અરજી આપી છે ને તેમાં ફરિયાદ નોંધવાની વાત કરી છે। તો આજે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા માટે જે રઘુવંશી સમાજના આગેવાનો છે તે આવશે ને તેની વચ્ચે મહાભારતને લઈને જે વાત કરતો વિડીયો છે તે સામે આવ્યો છે ને તેને લઈને પણ અનેક સવાલો છે તે હાલ ઉત્પન્ન થઈ રહ્યા છે। ધ્રુવિશા, જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।